હાલો હા સર. શીતલ, હા સર. દેખાય છે હવે? ના સર, સ્ક્રીન બ્લેક જ દેખાય છે ને? દેખાય છે. સ્ક્રીન નથી દેખાતી. બ્લેક નથી બ્લેક દેખાતી એમ જ ને? દેખાય. હા. ઓકે. સર થોડી વાર આવીને જતી રહે. એવું થાય છે. હા સર. ઓકે. કદાચ નેટવર્કના હિસાબે નહીં આવતું હોય, જોઈ લઈએ આપણે 5 મિનિટ. હા સર. આપણે શરૂ કરી દઈએ. હજી બ્લેક જ આવે છે ને? હા સર, બ્લેક જ છે. હમ. હા સર, હવે દેખાય છે ફોન. દેખાણું? હા સર, ક્લિનિકલ કાઉન્સિલિંગ. હા હા, સારું, કઈ નહીં. દેખાય છે ને હવે? હા સર. ઓકે, તો કેટલા લોકો છે હાજર જોતો ટોટલ? 233. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ. 6 વાગી ગયા છે ને, આપણે 6 ને 7 હા. થઈ ગઈ. ઓકે, ચાલુ કરી દો શીતલ. હું ડોક્ટર પ્રતીક સર જે આપણી સમક્ષ છે તેમનું હું અહીં ઇન્ટ્રોડક્શન આપીશ. તેઓ શ્રી એમપી આર્ટ્સ એન્ડ સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. આજના વ્યાખ્યાનના વક્તા આપણી સમક્ષ ડોક્ટર પ્રતીક સર આચાર્ય ઉપસ્થિત છે. તેઓ એક શ્રેષ્ઠ અધ્યાપક, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, સંશોધક, લેખક અને માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે સક્રિય માર્ગદર્શન તરીકે ધરાવે છે. તેઓ RCI માન્ય પૂર્વસન મનોવૈજ્ઞાનિક છે. જેઓ એ કારકિર્દીની શરૂઆતમાં વર્ષ 2012માં સરકારી હોસ્પિટલ સલાયા ખાતે સલાહકાર તરીકે કામગીરી કરી હતી. વર્ષ 2013માં રાજકોટના પ્રખ્યાત મનોચિકિત્સક ડોક્ટર વિજય નાગેચા સાથે સાયકોલોજીસ્ટ તરીકે સેવા આપી. વર્ષ 2013 થી 2021 દરમિયાન તેમણે શિવશા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર ખાતે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તરીકે સેવા આપી હતી. જ્યારે તેઓએ મનોવૈજ્ઞાનિક કસોટી અને સલાહકાર મનોપચારની સેવા આપી હતી. વર્ષ 2018માં તેમણે જીસેટ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી તેમજ દારૂ વ્યસનની માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા વૃત્તિ વિષય ઉપર પીએચડી પૂર્ણ કર્યું. ગુજરાતમાં માનસિક સ્વાસ્થ્ય અંગે લોક જાગૃતિ લાવવાના હેતુથી તેમણે ગુજરાતમાં મનોવૈજ્ઞાનિક અને માનસિક સ્વાસ્થ્ય વિષય લોકપ્રિય મેગઝીન મનોદર્પણની શરૂઆત કરી. આ મેગઝીન વર્ષ 2016 થી 18 દરમિયાન પ્રિન્ટ એડિશન અને વર્ષ 2022 થી 24 દરમિયાન ઈ મેગઝીન સ્વરૂપે કાર્યરત રહ્યું. વર્ષ 2019માં યુપીએસસી દ્વારા જાહેર થયેલ સાયકોલોજીસ્ટની ભરતીમાં તેમણે લેખિત પરીક્ષા પૂરી કરી હતી. ઇન્ટરવ્યુ સુધી પણ તેમને પસંદગી મેળવવામાં આવી હતી. વર્ષ 2021માં જીપીએસસી અસિસ્ટન્ટ પ્રોફેસર સાયકોલોજી જેમાં ક્લાસ 2 ની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં મેરિટમાં સૌ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વર્ષ 2021 થી 2025 દરમિયાન તેમણે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જાદર ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી હતી. હાલ તેઓ એમપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર મનોવિજ્ઞાન વિભાગમાં
આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેઓ સંશોધન અને સાહિત્ય ક્ષેત્રે પણ સક્રિય છે. અત્યાર સુધીમાં તેમણે 6 રિસર્ચ પેપર તથા 5 પુસ્તકનું સર્જન કર્યું છે, જેમાં લોકપ્રિય લઘુ નવલિકા પ્રેયસી વિશે નોંધપાત્ર છે. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તેમણે એમ્પિશા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સલાહ મનોવિજ્ઞાન માર્ગદર્શન કેન્દ્ર શરૂ કર્યું છે, જેના દ્વારા અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને માનસિક સહાય પૂરી પાડી શકે. તેઓ ક્લિનિકલ ક્ષેત્રે જાણીતા. તેઓ રોડસાકની કસોટીમાં ખૂબ જ નિષ્ણાત રહ્યા છે. શિક્ષણ, સંશોધન, ક્લિનિકલ અનુભવ અને માનવીય સંવેદનને સાથે લઈને કાર્યરત એવા ડોક્ટર પ્રતીક આચાર્ય સરનું હું હાર્દિક સ્વાગત કરું છું. પ્લીઝ ડોક્ટર પ્રતીક આચાર્ય સર. ઓકે, થેન્ક યુ શીતલ. હવે આપણે અહીંયા જે આજે બીજો લેક્ચર શરૂ કરીએ છીએ. કાલે આપણે સલાહ એટલે શું એના જે બેઝિક કોન્સેપ્ટ છે એના વિશે પ્રાથમિક માહિતી લઈ લીધી. આજે આપણે ક્લિનિકલ કાઉન્સેલિંગ વિશે ચર્ચા કરવાના છીએ અને આજના લેક્ચરમાં એક વાત ખાસ આપણે એડ કરી દઈએ કે આજના લેક્ચરમાં પ્રશ્ન જવાબ જે કોઈ પ્રશ્નો પૂછવામાં આવે એનો જવાબ ચેટ બોક્સમાં જ આપવાનો છે અને ચેટ બોક્સના આધારે જ આગળની આપણે જે લેક્ચરની કાર્યવાહી કરશું. છેલ્લે 5-10 મિનિટ આપણે અલગથી જે વ્યક્તિગત પ્રશ્નો લેવાનો પ્રયત્ન કરશું. એમાં આપણે માઇક બધાના ખોલી દેશું, પણ અત્યારે આપણે જે કંઈ બિટવીન લેક્ચર જે કંઈ પ્રશ્નો પૂછાય એ આપણે પ્રયત્ન એવું કરશું કે ચેટ બોક્સમાં પૂછીએ. આજે આપણે ક્લિનિકલ કાઉન્સેલિંગ શું છે એ સમજવાનું છે અને સૌથી પહેલા તો મારો જે પ્રશ્ન છે, બરોબર છે તમને બધાને, કે કાઉન્સેલિંગ ની અંદર આપણે જોઈએ છે તો ક્લિનિકલ આ શબ્દ છે, એ ક્લિનિકલ શબ્દ શું સૂચવે છે તમે કહી શકશો? તમારા જવાબની અપેક્ષા છે બધા પાસે. ક્લિનિકલ શબ્દનો શું અર્થ છે? બધા ડિસ્પ્લે જોઈ શકતા હશે, જેને ગુજરાતીમાં ચિકિત્સાત્મક કહેવાય છે. ગૌરવભાઈ કે છે માનસિક રોગને લગતું. તમારી સામે બધું આવતું જ હશે, આવે છે ને શીતલ? ઓકે ઓકે, સરસ. તો મોટે ભાગે ચિકિત્સા, પણ શેની ચિકિત્સા કરીશું આપણે? મને જવાબ આપશો તમે મેસેજ? ઓકે, વેરી ગુડ. ચલો, મેન્ટલ હેલ્થ, ઓકે, માનસિક વિકારો, વેરી ગુડ, સરસ, વેરી ગુડ. તો અહીંયા આપણને ઘણા બધા જવાબો મળી રહ્યા છે. વર્તનને લગતું, માનસિક સ્વાસ્થ્યને લગતું, અને વાહ, પર્સનલ પ્રોબ્લેમ છે, સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, વેરી ગુડ. બહુ સરસ. જો જવાબ તમારી સામે ડિસ્પ્લે થાય છે, બહુ સરસ જવાબો આવી રહ્યા છે. તો અહીંયા મતલબ એવો છે કે આપણે અહીંયા જે વાત કરીએ છીએ ક્લિનિકલનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક માનવ વર્તનની સમસ્યાઓ જ્યાં છે ને ત્યાં આપણે તે સલાહ કાર્ય કરવાનું છે. તો માનવ વર્તનની સમસ્યાઓ છે કે કેમ, ચાલો આપણે જાણવી છે, બરોબર છે? તો તમે કઈ પદ્ધતિથી માનવ વર્તન નું જાણકારી મેળવી શકશો? કોઈ વ્યક્તિ પ્રોબ્લેમમાં છે, સમસ્યામાં છે, એનું વર્તન ડિસ્ટર્બ છે, એનું મન ડિસ્ટર્બ છે, તમે કઈ રીતે જાણી શકશો? ઓકે, વેરી ગુડ, સરસ. ઓબ્ઝર્વેશન, વાહ, વેરી ગુડ. કસોટી, સરસ. બહુ સારા જવાબ આવે છે. સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઓબ્ઝર્વેશન. ઇટ ઇઝ વેરી વેરી નેસેસરી પોઈન્ટ. જો ક્લિનિકલ ફિલ્ડની અંદર તમારે આગળ વધવું હોય ને તો સૌથી પહેલા તમારે ઓબ્ઝર્વેશન સ્કિલ ડેવલપ કરવી પડશે. યુ હેવ ટુ ડેવલપ યોર ઓબ્ઝર્વેશન સ્કિલ. કેમ કે જો તમારી આજુબાજુ લોકો ના વર્તનનું તમારે નિરીક્ષણ કરવાનું છે, તમારે એને જોવાના છે. તમે કઈ કઈ રીતે જોઈ શકો છો? તમે એના વર્તનના ફેરફાર, ચહેરાના હાવભાવ, બીજા જે એના ક્લાસમેટ છે અથવા તો તમારા એના જે મિત્રો છે, પરિવારના સભ્યો છે, એની સાથે એના વર્તનો વગેરેમાં કાંઈક ડિસ્ટર્બન્સ છે, સમથિંગ ઇઝ રોંગ વિથ ધેમ.
અને એના આધારે આપણે જનરલી આપણી આજુબાજુના લોકો હોય છે એને આઈડેન્ટિફાઈ તો કરી જ લેતા હોઈએ છીએ કે ભાઈ આ વ્યક્તિ પહેલા તો આવો નહોતો, એકદમ ખુશ રહેતો, હસતો, આનંદ કરતો, ખેલતો કૂદતો વ્યક્તિ અચાનક શાંત થઈ જાય છે, બોલવાનું ઓછું કરી દે છે, ઝીરો કોમ્યુનિકેશન કરી દે છે, ખૂણામાં બેઠો રહે છે, જમવાનું અને ઊંઘવાનું ના જે પેટર્નમાં ચેન્જ આવી ગયો છે. તો આવું બધું તમને લાગે છે કે કઈક ગડબડ છે, સમથિંગ ઇઝ રોંગ. પછી આપણને જયારે ઓબ્ઝર્વેશન કરીએ છીએ, ચલો એ જે વ્યક્તિ છે એ આપણી પાસે આવે છે. આમાં સાયકોલોજીમાં એવું કહેવાય છે કે એક બાબત બહુ મહત્વની છે. કઈ ખબર છે કે તમારી પાસે જે ક્લાયન્ટ કે પેશન્ટ આવે છે એ 3 રીતે આવશે. પેલું આવશે કે પોતે આવશે, બીજું એ આવશે પોતાના પરિવાર સગાના રેફરન્સથી આવશે, અને ત્રીજું એ આવશે કોઈ પ્રોફેશનલના રેફરન્સથી. આ ત્રણેય રેફરન્સથી કાં તો એ પોતે આવશે, કાં તો પરિવારના માધ્યમથી આવશે, અને ત્રીજું છે એ જે પ્રોફેશનલના માધ્યમથી તમારી પાસે આવશે. તો મને એ જણાવો કે આ 3 વસ્તુ કાઉન્સેલિંગમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ ઇમ્પોર્ટન્ટ છે તમે મને કહી શકો ખરી? તમારો જવાબ ચાલુ જ છે, જો મને જવાબ આપો. કેમ જરૂરી છે કે કોઈ પેશન્ટ અથવા ક્લાયન્ટ તમારી પાસે આવે છે, અથવા જેને પ્રોબ્લેમ છે બિહેવિયરમાં, અથવા તો જેને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે, રિલેશનશિપ પ્રોબ્લેમ છે, ઇમોશનલ પ્રોબ્લેમ છે, આ લોકો કાં તો પોતે આવશે, કાં તો રિલેટિવ સાથે આવશે, અથવા તો એ કોઈ પ્રોફેશનલના રેફરન્સથી આવશે. તો શું કારણથી? ઓકે, the person comes from the trust on you. Okay, very good. હા, વેરી ગુડ. તો એ આંતરનિરીક્ષણ કરી શકે છે કે નહીં? ઇન્ટ્રોસ્પેક્શન, ઇટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. વેરી ગુડ. મતલબ જો એક બહુ સિમ્પલ વાત છે. અસીલને અંદરથી એવું લાગે છે કે મારા વર્તનમાં, મારા જીવનમાં કંઈક પ્રશ્નાર્થ છે, મારે મદદની જરૂર છે, આઈ વોન્ટ હેલ્પ. અને એટલે જો એ સીધો આવશે તો એનો મતલબ છે he want to change his or her behavior. એટલે એને પોતાનામાં બદલાવની જરૂર છે. તો એ બહુ જ ઘનિષ્ઠતા સાથે, મતલબ તમે એનો રેપો પણ બહુ ઝડપથી બનાવી શકશો, તમે એની સાથે ઇન્વોલ્વ વધારે થઈ શકશો, એને થેરાપ્યુટિકલ પ્રોસેસમાં એ તમને ખૂબ મદદરૂપ થશે, અને પરિણામ આવવાના ચાન્સીસ પણ બહુ છે. પણ જો એ વ્યક્તિ મદદ કરતો નથી, જો એક ધક્કો મારીને આવે છે, મીન્સ કે કોઈ પ્રોફેશનલ અથવા રિલેટિવ લઈને આવે છે, તો ઘણી વાર તો એવું બનશે કે તમારી પાસે જે ક્લાયન્ટ આવે છે એવું કહેશે કે ભાઈ મને તો કોઈ પ્રોબ્લેમ જ નથી, મને કોઈ સમસ્યા જ નથી, આ બધા લઈને આવ્યા છે. કદાચ એને અંદરથી લાગતું હોય, પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે સોશિયલ સ્ટિગ્મા મેન્ટલ હેલ્થ રિલેટેડ કેટલો બધો છે. લોકો ઓલવેઝ એવોઇડ કરે છે, હે ને, કે ભાઈ મેન્ટલ હેલ્થ ની વસ્તુ આપણે કોઈને કહેવાય નહીં, બધી આપણે છે ને છુપાવીને રખાય. એટલે લોકો જાહેર કરતા નથી પોતાની સમસ્યાઓને. ઓકે, તો મારો પોઈન્ટ અહીંયા ઈ છે કે એ જે તમારી પાસે જો અંદર વિલિંગલી આવે છે, સીધો આવે છે, તો બહુ મદદ કરશે. જો નથી આવતો તો આપણે એવા ક્લાયન્ટને પણ એક્સેપ્ટ કરવા પડશે. પણ એના માટે તમારે એક બહુ મહત્વનું કામ કરવું પડશે, જેને કહેવાય છે રેપો બિલ્ડિંગ. શું છે રેપો બિલ્ડિંગ? મને આન્સર આપશો ચેટ બોક્સમાં? વોટ ઇઝ ધ રેપો બિલ્ડિંગ? સાયુજ્યની સ્થાપના એટલે શું? હા, સાયુજ્યની સ્થાપના શું છે? ઓકે, વેરી ગુડ. ટ્રસ્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. વિશ્વાસ, સરસ. ઓકે, પ્રોપર કોમ્યુનિકેશન વિથ રિસ્પેક્ટ, સરસ. વાહ. યસ, વિથ લિસનિંગ. ટ્રસ્ટ આવે એમને એમ નહીં આવે ને. કાલે એક પ્રશ્ન પૂછાણો હતો અને કાલ બધા પછી એ વાત ઉડી ગઈ, પણ મને બહુ પોઈન્ટ મહત્વનો લાગ્યો હતો અને મારે તમારી સાથે બહુ શેર કરવી છે. બરોબર છે? જે છે ને રેપો બિલ્ડિંગમાં 2 પોઈન્ટ બહુ મહત્વના છે, સિમ્પથી અને એમ્પથી, સહાનુભૂતિ અને પરાનુભૂતિ. તમે મને કહી શકો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સિમ્પથી અને એમ્પથી? What is the difference between sympathy and empathy? સહાનુભૂતિ અને પરાનુભૂતિ વચ્ચે શું ફરક? Can anyone tell me?
આઈ એમ વેટિંગ ફોર યોર આન્સર. ઓકે, અરે વાહ, તો એને શું કહેશું? પોતાની જાતને બીજાની જગ્યાએ રાખીએ તો પરાનુભૂતિ. વેરી ગુડ, સરસ, શાબાશ. બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ. જો કેટલું સરસ આવ્યું છે, બધા સરસ જવાબ આપી રહ્યા. તમે ચેટ બોક્સ ખુલ્લી જ રાખજો. ઓકે, ગુડ, સરસ. જો સહાનુભૂતિનો મતલબ એવો છે, સરળ ભાષામાં કહીએ ને તો સાંત્વના આપવી. આપણે જ્યારે કોઈ સમસ્યા યુક્ત વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે એને સાંત્વના આપવા. ભાઈ ઠીક છે, થઈ જશે, ધીરજ રાખ, સંભાળ, બધું સમય સાથે વહી જશે. તો એક પ્રકારની મદદ પણ છે ને. જો કાઉન્સેલિંગ ની અંદર જે આપણો થેરાપેટિક રિલેશનશિપ છે ને, ઉપચારાત્મક સંબંધ, એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને એ પરાનુભૂતિ છે. બરોબર છે? અને એ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી તમે એક ક્લાયન્ટ સાથે કનેક્ટ નહીં થાવ ત્યાં સુધી એની અંદર રહેલી સમસ્યાને નહીં જાણી શકો, પહેલા નંબરે. બીજા નંબરે ઈ એવું ફીલ કરવો જોઈએ કે મને સમજી શકે છે, મારી એક એક સંવેદનાઓને, મારી એક એક ફિલિંગને, મારા એક એક ઇમોશન્સને અંદરથી ફીલ કરે છે. હું જે અંદરથી દુઃખી થાઉં છું, પીડાઉં છું, મારે જે પ્રોબ્લેમ્સ છે, મારી જે સમસ્યાઓ છે, આ બધી જ બાબતો છે ને એ મને સાહેબ છે ને બહુ સરસ સમજે છે, મને બરોબર. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણા ક્લિનિકલ કાઉન્સેલિંગની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે પરાનુભૂતિ. કેમ કે એના વગર રેપો બિલ્ડિંગ થવાનો નથી. ત્યાં સુધી સાયુજ્યની સ્થાપના થવાની નથી. ત્યાં સુધી અસીલ કે દર્દી તમારી સામે પોતાની અંગત વાતો રજૂ કરવાના નથી. એ શું કરશે? છુપાવીને રાખશે, બરોબર છે, અથવા તો એ બને ત્યાં સુધી કોમ્યુનિકેટ નહીં કરે. અને ઇટ્સ મે ટેક ટાઈમ, ડિપેન્ડ ઓન ધ પેશન્ટ ઓર ક્લાયન્ટ. ઘણી વખત કેવું થાય કે ક્લાયન્ટ છે એ બહુ સપોર્ટિવ હોય, ટોકેટિવ હોય, તો તમને તરત જ એ આન્સર આપશે, તમારી સાથે કોમ્યુનિકેટ કરશે. તમે એને થોડી સાંત્વના આપશો, થોડો એને વિશ્વાસ આપશો, ટ્રસ્ટ આપશો. તમે એને કાઉન્સેલિંગ દરમિયાન એમ કહેશો કે ભાઈ કોન્ફિડેન્શિયલિટી એટલે કે અંગતતા જે છે એ તમારી રાખવામાં આવશે, તમારી વાત કોઈને અમે કહેવાના નથી, સંપૂર્ણપણે અંગત રહેશે. અને આપણું એક ટ્રસ્ટ આ રિલેશનશિપમાં, જે થેરાપેટિક રિલેશનશિપમાં બિલ્ડ થશે. તો આના આધારે ધીમે ધીમે. પણ ઘણા પેશન્ટ છે ને એ ડીપલી, ખૂબ જ ઊંડે સુધી એને આઘાત લાગેલો હોય છે અને ઝડપથી કોઈનો વિશ્વાસ કરતા નથી. અને એવે સમયે ખૂબ સમય લાગે છે, ખૂબ સમય. એટલે તમારે સૌથી પહેલી સલાહની જરૂરિયાત શું છે ખબર છે? ધીરજ. જો તમારી અંદર ધીરજ હશે, સામેવાળા, ઘણી વખત મારા એક્સપિરિયન્સ ઉપરથી તમને કહું છું, મારી પાસે એવા પેશન્ટ આવેલા છે, 1 સેશન, 2 સેશન, 3 સેશન સુધી દે આર નોટ ટોકિંગ. એક પણ શબ્દ બોલતા નથી, એક પણ શબ્દ. પણ પછી જ્યારે એને વિશ્વાસ આવી જાય છે ત્યારે એ અચાનક રડવા લાગે છે, એકદમ પડી ભાંગે છે. અને પછી પોતાની અંદર રહેલો જે ધોધ છે ને નકારાત્મકતાઓનો, જે પીડાઓનો, જે સંઘર્ષોનો, જે સમસ્યાઓનો, એ એકદમ તમારી સામે મૂકી દે છે. તો આ જે છે ને એ ક્યારે આવે ખબર છે? જ્યારે તમારા રિલેશનશિપ બિલ્ડ થાય. કેવા રિલેશનશિપ? થેરાપેટિક રિલેશનશિપ, ઉપચારાત્મક સંબંધ તમારા બિલ્ડ નહીં થાય ત્યાં સુધી એ અસીલ કે દર્દી તમારી હારે કનેક્ટ થશે નહીં. તો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ક્લિનિકલ કાઉન્સેલિંગ. ઓકે, તો આ બહુ મેજર જે બેઝિક પોઈન્ટ છે. કાલે આપણે કાઉન્સેલિંગનો બેઝ જોયો, એની અંદર આવ્યું કે હ્યુમન બિહેવિયર. ઓકે, તો હ્યુમન બિહેવિયર સાયકોલોજીની અંદર આપણે ડેફિનેશન જોઈએ. ચલો હું પ્રશ્ન જ પૂછી લઉં કે મનોવિજ્ઞાનની વ્યાખ્યા શું છે? ચાલો મને જવાબ આપો. શું છે વ્યાખ્યા? મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? આઈ એમ વેટિંગ ફોર યોર આન્સર. વેરી ગુડ, વેરી ગુડ, બરોબર છે, સરસ. જો જે મનોવિજ્ઞાનના છે તો સાચો જવાબ આપે છે, પણ જે મનોવિજ્ઞાન સિવાયના લોકો છે એ પણ ઘણા કહે છે કે મનનું વિજ્ઞાન. ઓકે, પણ મનનું વિજ્ઞાન નથી. કારણ કે મનોવિજ્ઞાન છે એ માત્ર જેને માપી શકાય, મેઝરેબલ છે એવી વસ્તુને જ મનોવિજ્ઞાનની વિષય વસ્તુ સમજે છે. અને એ શું છે? આપણું બિહેવિયર.
મન નો ડાઉટ છે, એની હાજરી છે, ફિલિંગ છે, પણ ક્યાંય એ સ્થાયી સ્વરૂપે નથી. એને આપણે આઈડેન્ટિફાઈ કરી શકતા નથી, પણ તમારું વર્તન તમારા મનનું પ્રતિબિંબ છે. તમારી અંદર જે કોઈ ફિલિંગ છે, જે કોઈ ઇમોશન્સ છે, જે કોઈ તકલીફો છે, પીડા છે, એ તમારા વર્તનના આધારે બહાર રજૂ થાય છે, બહાર વર્તનના આધારે એક્સપ્લેન થાય છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે માનવ વિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. તો એઝ અ કાઉન્સિલર, એઝ અ સાયકોલોજીસ્ટ આપણો મેજર રોલ શું છે કે આપણે એના બિહેવિયર પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવાના. એના માટે નંબર 1 ઓબ્ઝર્વેશન એન્ડ ધેન ધેર આર ક્લિનિકલ પાર્ટ, જેને આપણે સાયકોલોજીકલ એસેસમેન્ટ અથવા તો ઇન્ટરવ્યુ કહીએ છીએ. ઓકે, તો એના ઉપર આપણે પછી જશું. હવે આપણે સીધા આવી જઈએ છીએ ક્લિનિકલ કાઉન્સેલિંગ ઉપર. ઓકે, ઓકે, મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ. જો અહીંયા મેં કેટલાક તમને ખુલાવીને મતલબ લખેલા છે, બધાય નથી પણ કેટલાક છે જે આપણા રૂટીનમાં હોય. જો there is a minor line between counseling and psychotherapy. Psychotherapy is a proper technique જેની આધારે તમે એને ટ્રીટ કરો છો, અને જે ખાસ કરીને મેન્ટલ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય, જેને આપણે કહીએ DSM અને ICD ની સાહેબે કાલ વાત કરી હતી. DSM એટલે ડાયગ્નોસિસ એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, જે બતાવે છે કે ભાઈ કયા પર્ટિક્યુલર ઇલનેસ કે માનસિક બીમારી છે. તો જ્યાં માનસિક બીમારી આવશે, જો શબ્દ છે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ અને માનસિક બીમારી બોથ આર ડિફરન્ટ થિંગ્સ, કેમ કે એક લેવલનો ફરક પડી જાય છે. જ્યારે અમુક સમય સુધી સતત સમસ્યા રહે છે ને, ત્યારે આપણે એને નિદાન કરીએ છીએ માનસિક સમસ્યા તરીકે. ઓકે, પણ એઝ અ કાઉન્સિલર, જો રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જે રજિસ્ટ્રેશનનું કામગીરી કરી છે કે ભાઈ સાયકોલોજીસ્ટને રજિસ્ટ્રેશન આપવું, એ ખાસ કરીને સાયકોથેરાપીના ફિલ્ડમાં, કાઉન્સિલિંગના ફિલ્ડમાં રજિસ્ટ્રેશનની જરૂર હોતી નથી. તમે MA સાયકોલોજી કર્યા પછી પણ તમે કાઉન્સિલર બની શકો છો. તો એટલે કારણ કે એ બીમારી નથી હોતી, એ તમારા મેન્ટલ હેલ્થ ઇસ્યુ હોય છે, રૂટીન્સ પ્રોબ્લેમ્સ હોય છે. કેવા પ્રોબ્લેમ હોય છે? જો અહીંયા કેટલાક લખેલા છે. સ્ટ્રેસ, પછી છે ચિંતા, એન્ઝાઇટી, ડિપ્રેશન, રિલેશનશિપ પ્રોબ્લેમ્સ, કોમન નાઉઅડેઝ વેરી કોમન રિલેશનશિપ પ્રોબ્લેમ, ખાસ કરીને કોલેજિયન્સમાં બહુ જોવા મળે છે. આત્મવિશ્વાસનો અભાવ, કેરિયર ઓપોર્ચ્યુનિટી એની નબળી પડતી હોય છે. બરાબર છે. એટલે આ બધી જ પ્રોબ્લેમ્સનું જે કાઉન્સેલિંગ આપણે કરીએ છીએ એને આપણે ક્લિનિકલ કાઉન્સેલિંગ કહીએ છીએ. ઓકે, અહીંયા કેટલાક મુદ્દા જે છે ખાસ મારે તમારી સામે ચર્ચવાના છે. પહેલો છે ક્લિનિકલ કાઉન્સેલિંગના હેતુઓ શું છે. તો પહેલું છે માનસિક સમસ્યાઓ ઘટાડવી. જો તમારી પાસે જે ક્લાયન્ટ આવે છે, એ ક્લાયન્ટ કેટલીક સમસ્યા લઈને આવે છે. આપણે જ્યારે મેં તમને આ પ્રોસેસમાં વાત કરી કે જ્યારે રેપો બિલ્ડ કરીએ છીએ, જ્યારે આપણે એને થેરાપ્યુટિક રિલેશનશિપ ડેવલપ કરીએ છીએ અને ખુલીને પછી જે તમને તમારી સમસ્યાઓ કહે છે, તમે એ સમયે કેટલાક ગોલ ડિસાઈડ કરો છો. ગોલ ડિસાઈડ કરો છો કે ભાઈ મારે આ વ્યક્તિ જે મારી પાસે આવ્યું છે એ કેટલાક પ્રોબ્લેમ્સ લઈને આવ્યું છે, મેં એને આઈડેન્ટિફાઈ કર્યા છે અને મારું હવે કામ શું છે એને પ્રોબ્લેમ્સને ઘટાડવાની. તો સૌથી મુખ્ય હેતુ છે કે એના જે કઈ સમસ્યાઓ છે વર્તન સંબંધી, માનસિક સ્વાસ્થ્ય સંબંધી, એને આપણે ઘટાડવાની છે. બીજો પોઈન્ટ છે ભાવનાત્મક સંતુલન, ઇમોશનલ સ્ટેબિલિટી. જો કેવું થાય કે જ્યારે માનસિક સમસ્યાઓનો હોય ને, તમે આવું તમે રૂટીનમાં પણ જોયું હશે, તમારા ઘરમાં તમારા પિતા હોય કે તમારા હસબન્ડ હોય કે તમારા રિલેટિવ્સ કે કોઈ લાંબા સમયથી કામ કરીને આવ્યું હોય, બહુ સ્ટ્રેસમાં હોય, તો ખૂબ જ ફ્રસ્ટ્રેટ થઈ જશે, ખૂબ જ એગ્રેસિવ થઈ જશે, ખૂબ જ રિએક્ટિવ થઈ જશે. તો એકચ્યુઅલી શું છે ખબર છે? જ્યારે આપણું મેન્ટલ હેલ્થ સ્ટેબલ હોતું નથી, ડિસ્ટર્બ હોય છે, ત્યારે આપણું ઇમોશનલ સ્ટેબિલિટી રહેતી નથી. તો પહેલો મેજર ગોલ ક્લિનિકલ કાઉન્સેલિંગનો એ જ છે કે તમારે એને ઇમોશનલ સ્ટેબલ બનાવવાનો છે. બરોબર, એને જે આવેગ છે એને સ્થિર કરવાનો. અને સ્થિર કેવી રીતે થશે? તમે બરોબર સાંભળીને, સમજીને અને યોગ્ય જગ્યાએ યોગ્ય પ્રતિક્રિયા આપીને એના આવેગોને શાંત કરી શકશો. આ એક કળા છે. કાલે આપણે વાત થતી હતી એમાં એક પોઈન્ટ બહુ ઉમેરવા જરૂરી છે.
કાઉન્સલિંગ ઇઝ એન આર્ટ મોર ધેન સાયન્સ. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છો. કાઉન્સલિંગ ઇઝ એન આર્ટ. મનોવિજ્ઞાન એ વિજ્ઞાન કરતા કળા વધારે છે. કળા કેમ છે ખબર છે? વિજ્ઞાન તો છે જ, બરોબર છે, પણ એ કળાય છે. કારણ કે તમે ખાલી એક થિયોરિકલ બેઝ તમને મળે છે, પણ આ થિયોરિકલ બેઝના આધારે તમારે કાઉન્સલિંગ કરવું કેમ, કોઈ પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ્સ લઈને આવે છે એને તમારે કેવી રીતે ટેકલ કરવા કાઉન્સલિંગમાં, ઇટ ડિપેન્ડ ઓન પર્સનલ સ્કિલ. તમારી વ્યક્તિગત કૌશલ્ય ઉપર એ આધારિત છે કે તમે કેવી રીતે સમજો છો. જો એના માટે કેટલા ગુણો છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચાઓ કરશું કે સલાહકારમાં કેવા ગુણો લક્ષણો અપેક્ષિત છે અને સારો મનોવૈજ્ઞાનિક સલાહકાર બની શકે. તો એ બહુ જરૂરી છે. આત્મવિશ્વાસ વધારવો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કેમ કે આપણી પાસે જે આવ્યો છે બધા નકારાત્મક વિચારો, નકારાત્મક બાબતો લઈને આવેલો છે. કેવી રીતે વધારો, શું વધારવું, એ આપણે આગળના લેક્ચરોમાં ચર્ચા કરીશું. ડિસિઝન લેવામાં એને મદદ કરીએ, બરોબર છે. એનું જે કોઈ એક ડિસિઝન લેવાનું હોય લાઈફમાં, જેમ કે મેરેજ છે, કેરિયર ની અંદર પ્રશ્ન હોય કે રિલેશનશિપના પ્રોબ્લેમ્સ હોય, તો એમને એ સમયે કોઈ ડિસિઝન લેવાનું હોય. પણ જો મનોવિજ્ઞાનનો એક આ બીજો મુદ્દો છે, આ ખાસ યાદ રાખજો. આપણે કોઈ દિવસ જજમેન્ટલ બનવાનું નથી, કોઈ દિવસ નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આપણે એની ચર્ચા કરશું આગળ. તમે અચ્છા તમારી ગર્લફ્રેન્ડ હારે બાઈ જા, શું વાત કરો? અરે ભલામણા કોઈ દી ગર્લફ્રેન્ડ હારે બજાય? તો આને શું કહેવાય? જજમેન્ટલ કહેવાય. તમે કોઈ દિવસ એક ડિસિઝન ન લે તો સારું ખરાબ, બરોબર છે, હોય વ્યક્તિના જીવન. જો આપણે સોશિયલ સ્ટ્રક્ચર, કલ્ચરલ બાઉન્ડ્રીઝ, પર્સનલ સ્પેસ, આ બધા મુદ્દાઓથી અલગ આપણે એનો અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ કરવાનો છે. કોઈ પણ શરત વગર, કોઈ પણ બિનશરતી આપણે એને કોઈ પણ શરત વગર સ્વીકારવાનો છે, જેવો હોય. હું તમને એક નાનું એવું મારો કેસ સ્ટડી કહું. મારી પાસે એક પેશન્ટ આવ્યું હતું. એ પેશન્ટને એ બહુ એજ્યુકેટેડ હતો અને એની વાઇફ છે એ અનએજ્યુકેટેડ હતી, અને એ મેરેજ થઈ ગયા પછી એને છે ને બિલકુલ લઘુતાનો ભાવ થતો હતો કે હું આટલો હોશિયાર ને મારી પત્ની આવી, અને સતત ડિપ્રેશનમાં રહેતો હતો અને એની સાથે ખૂબ ઝઘડવું, બોલવું. આમ પત્ની એકદમ મંદબુદ્ધિ જેવી હતી. આ એની સાથે સંબંધો નહોતા પણ એના ઇન્સ્ટ્રક્શન ફોલો કરતી હતી. તો એક દિવસ પાણીનો મોટો ટાંકો હતો અને ત્યાં એને પત્નીને એવું કીધું કે આની અંદર કૂદી જા. તો ઓલીએ કંઈ પણ વિચાર કર્યા વગર કૂદકો મારી દીધો અને તે મરી ગઈ. મર્યા પછી એ વ્યક્તિને ડિપ્રેશનમાં, સિવિયર ડિપ્રેશનમાં આવી ગયો અને મારી પાસે સેશનમાં આવી અને એને મને આ જાણ કરી. હવે વિચારો, એક આ મર્ડર કહેવાય, બરોબર છે, એક ગુનો કહેવાય, બરોબર. આટલી હદનું હોવા છતાં એઝ અ સાયકોલોજીસ્ટ, એઝ અ થેરાપિસ્ટ, એઝ અ કાઉન્સિલર, યુ હેવ ટુ એક્સેપ્ટ હિમ. અને બીજું કે તમારે પાછી એ સેશન દરમિયાન થયેલા કોમ્યુનિકેશનને પણ તમારે ગોપનીય રાખવાનો છે, કોન્ફિડેન્શિયલ રાખવાનું છે. હું તમને સમજાવું છું કે કેવી રીતે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. પછી આગળનો પોઈન્ટ છે સંબંધો સુધારવા. મેન્ટલ હેલ્થ જે પ્રોબ્લેમ છે ઘણા બધા રીતે રિલેશનશિપ સાથે જોડાયેલા છે. એ ક્યાંક ને ક્યાંક એના કારણે થઈને પ્રશ્નો ઉભા થાય છે, બરોબર છે. તો આ જે છે એ ક્લિનિકલ કાઉન્સેલિંગના મહત્વના મુદ્દાઓ છે. અહીંયા આપણે કેટલાક ચિકિત્સાત્મક સમસ્યાઓને પણ જોઈ લઈએ. ચિંતા, ડિપ્રેશન, ફોબિયા, બરોબર છે, સ્ટ્રેસ, એડિક્શન. અત્યારે મોબાઈલનું એડિક્શન બહુ યુઝ ટુ છે. પતિ પત્ની રિલેશનશિપના પ્રોબ્લેમ, સંતાનોના પ્રોબ્લેમ. તો આ બધા છે, આ બધા જ શું કહેવાય આને? આપણે બહુ થિયોરિટિકલ નથી જવું, તમે બધા જાણો જ છો, એટલે આમાં બહુ ઊંડું ઉતરવાની કઈ જરૂર નથી. આ બધા ક્લિનિકલ પ્રોબ્લેમ્સ છે, અને આ ક્લિનિકલ પ્રોબ્લેમ્સ છે એની અંદર આપણો જે છે એ રોલ મહત્વનો થઈ જાય છે. નાવ હવે આપણે વળી પાછા તમને થોડા પ્રશ્નો ઉપર આપણે આવી જઈએ, બરોબર છે. કેવા કેવા કારણોથી માનસિક શ્વાસની સમસ્યાઓ થાય? ચાલો મને જણાવો. હું ચેટ બોક્સ ખોલીને બેઠો છું. કેવા કેવા? ઓકે, પારિવારિક તણાવ, સરસ. પછી બાયોલોજિકલ પ્રોબ્લેમ્સ, ઓકે. પ્રશ્નો શું કામ થાય છે? ઓકે. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, વેરી ગુડ. રિલેશનશિપ પ્રોબ્લેમ્સ, ફેમિલી પ્રોબ્લેમ્સ, ઓકે. સ્ટોપ, યસ, વેરી ગુડ. ઓકે.
એન્ઝાયટી, ઓકે, પણ પ્રિયજનોથી વિખૂટા પડવું, સાચી વાત છે, ઓકે, બરોબર છે. પછી કેટલાક બાયોલોજીકલ ફેક્ટર આપણે એની ચર્ચા કરશું. સોશિયલ પ્રેશર, હા, મને તો છોકરો કોલેજમાં હતો ને મારી હારે, એમન સાહેબ બહુ ગમતો હતો, પણ મારા લગ્ન છે ને ધરાડ મા બાપે મને નહોતો ગમતો ને એવા છોકરા કરી દીધો. તો ધીસ ઇઝ અ સોશિયલ ઇશ્યુ ને. યસ. ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સ, યસ. ઓવર થિંકિંગ, પણ વોટ ઇઝ ધ બેઝ બિહાઇન્ડ ઓવર થિંકિંગ? વધુ વિચાર આવે છે પણ એની પાછળના બેઝ શું છે એ પણ આપણે જાણવાનું છે. ઓકે, એડિક્શન, અનએમ્પ્લોયમેન્ટ, બરોબર છે, લવ અફેર, યસ, યુ આર રાઈટ, ગુડ ગુડ, ફેલિયર, બરોબર છે, કુટુંબ ભંગ થાય છે, ઓકે ઓકે. મોસ્ટ પ્રોબેબલી જો તમે 3 વસ્તુ સાથે સંકળાયેલી છે, 3 ફેક્ટર છે ને એ મેઇન કોઝ છે કોઈ પણ પ્રોબ્લેમ્સ માટેના. પહેલું છે બાયોલોજીકલ, બીજું છે સાયકોલોજીકલ અને ત્રીજું છે સોશિયલ. ઓકે, તો આપણે આ ત્રણેયને જોઈએ વિગતવાર. ચાલો, પહેલું કારણ છે જૈવિક. ઓકે, જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી છે ને આ એક બહુ વિવાદનો વિષય રહ્યો છે અને આજના આધુનિક સંશોધનોના કારણે આપણે આમાં ઘણું બધું જાણી ચૂક્યા છે. જે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે અને મનોવિજ્ઞાન ભણે છે એના માટે તો આ બહુ સરળ હશે, પણ જે લોકો બહારના છે અને જે કોઈ મનોવિજ્ઞાન ભણ્યા જ નથી એને મારે થોડું ટૂંકમાં સમજાવવું પડે કે બાયોલોજીકલ ફેક્ટર એટલે શું. આપણા શરીરની અંદર કેટલીક જૈવિક રાસાયણિક બદલાવો થયા હોય અને કેટલાક વારસાગત કારણો હોય એના કારણે માનસિક બીમારી ઉત્પન્ન થાય અથવા તો મનોવૈજ્ઞાનિક સમસ્યા, મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ ઉત્પન્ન થાય તો એ જૈવિક કારણો છે. સરળ વસ્તુ, જો આપણું એક મગજ છે, મગજની અંદર આપણું શરીરનું, આપણા જીવનનું બધું જ કંટ્રોલ આપણું બ્રેન કરે છે અને બ્રેનની આખી સિસ્ટમ છે એની 2 પ્રકારે છે. એ રાસાયણિક પ્રક્રિયા છે અને બીજી જે છે વિદ્યુતકીય પ્રક્રિયા. તો આમાં જે ડિસ્ટર્બન્સ આવે છે એટલે કે મગજના રાસાયણિક અસંતુલન જે ઉત્પન્ન થાય છે, તમે ઘણા બધા નામ સાંભળેલા હશે, બરોબર છે, જેમ કે ડોપામાઇન છે, ગાબા છે, ગામા એમ્યુનોબ્યુરેટિક એસિડ જેને ગાબા તરીકે આપણે ઓળખીએ છીએ, પછી સેરોટોનિન છે, એપિનેફ્રિન, નોર એપિનેફ્રિન છે. ધેર આર લોટ્સ ઓફ ન્યુરોટ્રાન્સમીટર્સ, જેને અંગ્રેજીમાં ન્યુરોટ્રાન્સમીટર કહેવાય, ચેતા પ્રવાહો. તે મગજની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય ને એને ન્યુરોટ્રાન્સમીટર કહેવાય, ચેતા પ્રવાહો. તો આ જે છે ને એ બેઝ છે કે ઘણી વખત, જેમ કે હું તમને ડોપામાઇન કહું, બરોબર છે, ડોપામાઇનમાં વધારે ઘટાડો સ્કિઝોફ્રેનિયાને અસર કરે છે, બરોબર છે. એવી રીતે ઘણા બધા પ્રકારના જે અલગ અલગ રસાયણો છે એ મેન્ટલ હેલ્થ કન્સર્ન કરવા માટે ઉત્પન્ન થાય છે. બીજું છે હોર્મોનલ ચેન્જ, બહુ જ કોમન. હવે દાખલા તરીકે ફિમેલ માસિકમાં આવે, પીરિયડમાં આવે, તમે એનું બિહેવિયર જોવો છો, ઓબ્ઝર્વ કરો છો, ઘણું બધું ચેન્જ લાગે. ઘણી બધી વખતે તમે કાં તો એ બહુ એગ્રેસિવ થઈ જશે, બહુ રિએક્ટિવ થઈ જશે, બહુ પેનમાં હશે તો બહુ કોમ્યુનિકેશન એનું લિમિટેડ થઈ જશે. તો આ શું છે? ઇટ્સ બીકોઝ ઓફ હોર્મોનલ ચેન્જીસ, બરોબર છે. તો આ એક કારણ છે. તમે જે બિહેવિયરમાં, પેટર્નમાં ચેન્જ જુઓ છો ત્યારે તમે જ્યારે ઓબ્ઝર્વેશન કરતા હોય ને તો બેક ઓફ ધ માઇન્ડ તમારે બધું વિચારવાનું હો કે ભાઈ આ પ્રોબ્લેમમાં મને દેખાય છે તો એના જીવનમાં શું શું પ્રોબ્લેમ હશે. અત્યારે શું એ આ ફિઝિકલ પ્રોબ્લેમ છે એના આપણે રૂલ આઉટ કહેવાય. અંગ્રેજી શબ્દ શું છે? રૂલ આઉટ કરવું. કે ભાઈ એને ફેમિલીમાં કોઈ ડખો છે, પર્સનલ લાઈફમાં કોઈ ડખો છે, એના શરીરમાં કોઈ બીમારી છે, પ્રશ્ન છે, પીરિયડ્સમાં છે, શું છે. તો આ બહુ જરૂરી છે ક્લિનિકલ કાઉન્સેલિંગ માટે, કેમ કે આ જો તમે બરોબર નહીં સમજ્યા ને તો ક્લિનિકલ કાઉન્સેલિંગ નહીં સમજી શકો. તો હોર્મોનલ જે ચેન્જીસ થાય છે એની અંદર પણ પ્રશ્ન થાય છે. બીમારીઓ, ઘણી બધી બીમારી, ખાસ કરીને જે ક્રોનિક ઇલનેસ કહેવાય. ક્રોનિક એટલે ખૂબ જ લાંબા સમય સુધી ચાલતી બીમારી હોય ને. હવે એના હિસાબે શું થાય? માણસ હતાશ, નિરાશ અને આશા વગરનો થઈ જાય. હોપલેસનેસ, એ હવે હું આમાંથી બહાર નહીં નીકળું, આમાંથી હું સાજો નહીં થઈ શકું, હું કેમ કરીને મારી જાતને ઓલું કરી શકીશ. એટલે ઈ કહેવાય ને આ બધી જે આ નિરાશાઓ, હતાશાઓ, એકલતા બધું છે ને એને માનસિક રીતે તોડી નાખે છે. થર્ડ, આજે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હજી જૈવિક કારણમાં છે એ છે વારસાગત, જેનેટિક. અમારી પાસે જયારે પેશન્ટ કે ક્લાયન્ટ આવે ને એટલે અમે સૌથી પહેલા રૂલ આઉટ કરીએ છીએ
કે ભાઈ તમારા પેરેન્ટ્સ ને ફેમિલી મેમ્બર્સ ને આવો કોઈ પ્રોબ્લેમ્સ નહોતો ને? આપણે જેમ કે લાઇફસ્ટાઇલ ડિસીઝમાં બહુ આ ખબર હોય તો તમને બીપી, ડાયાબિટીસ, હૃદયની બીમારી, આ બધી જે લાઇફસ્ટાઇલ ડિસીઝ જીવનશૈલીના રોગો કહેવાય. તો આની અંદર કેમ આ બધું આપણે ખાસ રૂલ આઉટ કરીએ છીએ કે જેનેટિક્સ? એમ મેન્ટલ, મેં તમને કીધું કે આપણા જે મગજની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે એ ડિપેન્ડ ઓન યોર જેનેટિક્સ. તો એ વારસાગત કારણોના હિસાબે પણ કેટલીક માનશે, જેમ કે કોઈ એગ્રેસિવ હોય તો ફેમિલી મેમ્બર્સ એગ્રેસિવ હોય તો તમારે ઈ એગ્રેશન નેચરલી એ ટ્રાન્સફર થાય છે નેક્સ્ટ જનરેશનમાં, એની પછીની આગળની પેઢીમાં. ઓકે, નાવ માનસિક કારણો અથવા મનોવૈજ્ઞાનિક કારણો, બરોબર છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જેવી દ્રષ્ટિ ને એવી સૃષ્ટિ. કમળો હોય ને એને કેવું દેખાય? પીળું દેખાય. શું કામ? કારણ કે આપણી માન્યતા એ આપણા વિચારોના ઘડતરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો તમે હવે આ એના ઉપર આપણે છે ને CBT નો એક લેક્ચર આખો છે, એની ઉપર હું વિગતે ચર્ચા કરીશ, કોગ્નિટિવ બિહેવિયર થેરાપીનો. એમાં તમને ખ્યાલ આવશે. એક અંગ્રેજી શબ્દ છે સ્કીમા. સ્કીમા એટલે સરળ ભાષામાં કહું તો માન્યતા તંત્ર. ઘણી બધી માન્યતાઓનું પોટલું એટલે સ્કીમા. અને આ બધી માન્યતાઓ કેમ કરાય છે? જેમ કે કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, પરિવાર, વ્યક્તિ, સમાજ આવી, દુનિયા આવી, હું આવો, લોકો આવા, બધા આવા. આપણે આપણા વિશે, આપણી આજુબાજુના લોકો વિશે, સમાજ વિશે કેટલીક માન્યતાઓ ધરાવી છે. કોઈ દુનિયામાં એવું નથી જેને માન્યતાઓ નથી. આ માન્યતાઓ જ તમારા વિચારો, તમારા વર્તન અને તમારા આવેગોમાં પ્રતિબિંબિત થાય છે, રિફ્લેક્ટ થાય છે. ઓકે, તો આપણા એઝ અ કાઉન્સિલર આપણે એ સીમાને તોડવો પડે. કેવી રીતે એ આપણે આગળ ચર્ચાઓ કરશું. તો આ એક વન ઓફ ધ રીઝન છે નકારાત્મક વિચારવાનો જે માનસિક કારણોમાં. બીજું છે બાળપણમાં આઘાત. બહુ આ મહત્વનું છે. જેમ કે શારીરિક શોષણ થયું હોય, જાતીય શોષણ થયું હોય, બચપનની અંદર પોતાના આપ્તજન ગુમાવ્યા હોય, આ આઘાત કહેવાય. આ આઘાતના કારણે પણ એ બહાર નીકળવામાં એને મુશ્કેલ થાય છે. અપૂર્ણ જરૂરિયાતો, બેઝિક નીડ કહેવાય. જો આ સાયકોલોજી જે ભણેલા છે ને એને ખબર છે બેઝિક નીડ શું શું આવે છે. ભૂખ, તરસ અને જાતીયતા. આ જે બેઝિક નીડ છે એ આપણને શારીરિક છે. આ સિવાય કેટલીક મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો છે કે કેટલાક લોકો આપણને અનુમોદન આપે, કેટલાક મહત્વ આપે, કેટલાક રિસ્પેક્ટ આપે, ક્યાંક આપણું એક હદોપદ હોય. આ બધી બેઝિક નીડ્સ કહેવાય. તમે જયારે હમણાં કોઈક એક સરસ કીધું હતું કે ફેલિયર, જીવનની નિષ્ફળતાઓને કારણે આ તમારું બધું જ પૂર્ણ થતું નથી, એટલે તમે હતાશા, નિરાશા, ઉદાસીનતા જેવી સમસ્યાઓમાં સરી પડો છો. સૌથી ઇમ્પોર્ટન્ટ લાસ્ટ પોઈન્ટ છે ઓવર ઇમોશનાલિટી. ઓવર ઇમોશનાલિટી, ખૂબ જ ઇમોશનલ થઈ જવું. અને કેમ હોય છે? એ પણ જેનેટિક હોય છે. આ તમને કહી દઉં, ઓવર ઇમોશનાલિટી નોટ ઇન એવરી કેસ બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ એ પેટર્ન કહેવાય. કોઈ વસ્તુ છે ને, કોઈ વ્યક્તિને કઈ ફરક ન પડતો હોય, પણ એ જ વસ્તુ એ ઘટનામાં બીજી વ્યક્તિ ઓવર ઇમોશનલ થઈ જાય, ખૂબ જ રડી જાય, દુઃખી થઈ જાય, ઓવર થિંકિંગ કરવા માંડે. ઇટ ઇઝ બીકોઝ ઓફ ઓવર ઇમોશનાલિટી. તો આ એક વન ઓફ ધ રીઝન છે. પછી સોશિયલ રીઝનમાં આપણે જોઈએ પારિવારિક વિખવાદ છે, બરોબર, ઝઘડા, કકડાટ, કંકાસ. આ છે ને રૂલ આઉટ કરવું સૌથી પહેલા જરૂરી છે. આપણો કલ્ચરલ બેઝ છે ને ઇન્ડિયન કલ્ચર. મારી પાસે મારી આ 10 વર્ષની પ્રેક્ટિસની અંદર મેં આ વસ્તુ ખાસ ઓબ્ઝર્વ કરી છે. તો આ જે વસ્તુ ખૂબ જ ભાગ ભજવે છે, જે હજી આપણા એક સોશિયલ રિચ્યુઅલ્સ જેને આપણે કહીએ, પરંપરાઓ, રીત રિવાજો, આ બધું જે છે ને એના કારણે થઈને હજી આપણે સ્ટીરિયોટાઇપ મેન્ટાલિટી એટલે કે જડ માનસિકતામાંથી ઝડપથી બહાર નીકળી શકતા નથી. તો આ પારિવારિક જે વિખવાદ છે એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. ઇકોનોમિકલ કન્ડિશન, આપણે જાણીએ છીએ કે ખૂબ મોટો ગેપ છે. અપર લેવલના લોકો ખૂબ પૈસાવાળા છે, નીચેના ખૂબ ગરીબ છે, સામાન્ય રોજનું કરીને રોજનું ખાય છે. અને એ પૈસાના કારણે એમ કહેવાય, જો આ બહુ સમજો, મનોવિજ્ઞાનના વિદ્યાર્થી છો અત્યારે તમે, મોટા ભાગની સમસ્યાનું મૂળ નાણાં છે. પૈસા એ તમને જીવનમાં સ્થિરતા આપવા, જો એવું જરૂરી નથી કરોડપતિ એ ડિપ્રેશનમાં હોય, પણ ઘણા બધા મુશ્કેલીઓનો અંત એ તમારા આર્થિક સ્થિરતા લાવી શકે છે. બેરોજગારી આજનો સળગતો પ્રશ્ન સૌથી મોટો, કે સાહેબ આટલું ભણ્યા, આટલી ક્વોલિફિકેશન લીધી,
આટલું નોલેજ લીધું તોય હજી અમને રોજગારી એટલા અમને સોર્સ નથી મળતા, અને જ્યારે અમે સ્પર્ધામાં જઈએ છીએ, ખૂબ જ મોટી સ્પર્ધાઓ, અને ઘણા સર્વાઈવ નથી કરી શકતા, ઘણા હારી જાય છે, થાકી જાય છે, તૂટી જાય છે. આ એક મોટું કારણ છે. સોશિયલ પ્રેશર, બરોબર છે, એકલતા, લોનલીનેસ. હું ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં લોનલીનેસ બહુ લાગતી હોય છે. જો આ બધા જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ કેટલાક કાઉન્સિલરના પોઈન્ટ છે એ આપણે આગળ પછી ચર્ચા કરશું. ગોપનીયતા, સહાનુભૂતિ, સાંભળવું, નિર્ણય ન થોપવો વગેરે, બરોબર છે. આ બધા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એની આપણે ડિસ્કશન કરી દીધી. આ બધા આપણે આગળ લેવાના છે એટલે અત્યારે આપણે આને લેતા નથી, પણ આ 2-3 પોઈન્ટ છે ને મારે ખાસ ચર્ચા કરવી છે. એ આ છે, કાઉન્સેલિંગ શું નથી અને કાઉન્સેલિંગ શું છે. જો પેલું તો કાઉન્સેલિંગ એ ઉપદેશ નથી. ઘણી વાર આપણે એમ કે હવે સાયકોલોજીમાં કાઉન્સેલિંગમાં શું કરવાનું થાય, કાઉન્સેલિંગમાં શું વાતું જ કરવાની, વાતું તો અમે કરી હો. હમણાં જો તમે, આપણે કોઈ માણસ એન્ઝાઇટીમાં હોય, ડિપ્રેશનમાં હોય, મેન્ટલ હેલ્થ કન્સર્ન, એટલે શું કે ભાઈ આપણે કોઈ સારા મહારાજ પાસે લઈ જાઓ, ધર્મના અનુયાયી પાસે લઈ જાઓ, એ તમને બરોબર સમજાવશે. ઉપદેશ એ કાઉન્સેલિંગ નથી. કાઉન્સેલિંગ છે એ પ્રોપર સાયકોલોજીકલ ટેકનિક્સના આધારે, સાયકોલોજીના નોલેજને આધારે આપવામાં આવતી પ્રક્રિયા છે. આ પ્રોસેસ છે. ઓકે, સમસ્યાનો ઉકેલ નથી આપવાનો. મેં કીધું ને, શું થાય છે તમારે બેયને હસબન્ડ વાઇફ રિલેશનશિપ પ્રોબ્લેમ છે. અચ્છા તમે કહો તમારો શું પ્રોબ્લેમ, તમારો, અચ્છા બેન તમારો જ વાક છે આમાં, આ તમારા કારણે ડખો થયો છે બેન, તમારા જ પ્રોબ્લેમ છે આ બધા. જો હું તમને કહું તમારે બેન હાચા પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય ને તો તમે કાલથી તમારું આ બધું બંધ કરી દેજો. નહીં યાર, તમારે જજમેન્ટલ નથી બનવાનું. તમે આવું ન કહી શકો. તમે પ્રોબ્લેમ્સના જવાબો ને ઉકેલ પણ તમારે એમની પાસેથી જ લેવાના છે. તમે દિશા બતાવી શકો, એમને આગળ વધારી શકો. એ કેવી રીતે એની અલગ અલગ ટેકનિક્સ છે આપણે આગળ ચર્ચાઓ કરશું. પણ ઇન શોર્ટ કે અહીંયા તમારે ઉકેલ તૈયાર નથી આપી દેવાનો કે ભાણું કે ભાઈ ચાલો આમ કરો એટલે તમને સોલ્વ થઈ જશો. નહીં, તમારો ડિસિઝન લાદવાનો નથી. માત્ર સાંત્વના આપવી એટલે કાઉન્સેલિંગ નથી. વાહો થાબડવો, મીઠી વાત કરવી, પ્રેમથી વાત કરવી એટલે એ કઈ કાઉન્સેલિંગ નથી. બરોબર છે. એટલે આ બધું જે છે એ ખાસ તમારે જાણવું. એટલે શું નથી એ પણ તમને ખબર હોવી જોઈએ. આ બધી આપણે થેરપીમાં ચર્ચા કરવાના છે એટલે આમાં કઈ જરૂર નથી. યુવાનો, વિદ્યાર્થીઓ બધા જ લોકો કાઉન્સેલિંગમાં જઈ શકે છે, અલગ અલગ સમસ્યાઓ. બરોબર. જો બે વસ્તુ છે. પ્રોફેશનલ વ્યક્તિ પાસે ક્યારે જવું જોઈએ, જ્યારે એક કાઉન્સિલર, એક સાયકોલોજીસ્ટની હેલ્પ આપણે ક્યારે, આપણે છે ને અહીંયા પ્રોબ્લેમ શું છે ખબર છે, એકચ્યુઅલી આપણા કલ્ચરમાં એવું રહ્યું છે, આપણે વધારે પડતું છે ને એ અત્યાર સુધી સંયુક્ત કુટુંબમાં રહ્યા છીએ, હવે વિભક્ત થવા માંડ્યા, અને આપણને કુટુંબની ઓથ રહેતી હતી સમાજની. અને આપણે અહીંયા જો ઘણી કોમ્યુનિટી એવી છે, ખૂબ 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 મોટો સોશિયલ એ લોકોનો એક સ્ટ્રક્ચર છે, અને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો આખું સમાજ ભેગો થઈ જાય. એટલે પર્સનલ પ્રોબ્લેમ્સ નો અહીંયા કિંમત હોતી નથી, અને કદાચ મોટી સમસ્યા હોય તો એને કુટુંબની મદદ મળી રહે છે. હજી આપણે એ ડેવલપ નથી થયો કોન્સેપ્ટ. જેમ કે ફેમિલી ફિઝિશિયન નો કોન્સેપ્ટ છે કે ભાઈ આપણને કોઈ પર્સનલ મતલબ સામાન્ય બીમારી હોય તો આપણે કેમ આપણા પોતાના એક ડોક્ટર પાસે જઈએ. વેસ્ટર્ન કલ્ચરની અંદર પર્સનલ સાયકોલોજીસ્ટ કે કાઉન્સિલર હોય છે, જેની પાસે પોતાની સમસ્યાઓ લઈને જાય છે સલાહ લેવા માટે થઈને. તો એ કેવી કેવી પરિસ્થિતિમાં જઈ શકે, તો લાંબા સમયથી પ્રોબ્લેમ્સ હોય, ડે ટુ ડે લાઈફમાં પ્રોબ્લેમ્સ થતી હોય, એને અભ્યાસમાં, નોકરીમાં, સંબંધમાં, એની જે લાઈફની પેટર્ન છે, ઊંઘવામાં, ખાવામાં, આ બધામાં ચેન્જ થઈ ગયું હોય, નેગેટિવ ફ્લો આવતો હોય, આત્મવિશ્વાસ ઘટી ગયો હોય, વગેરે વગેરે. તો આ બધા જે મેજર પોઈન્ટ છે એ મેં અહીંયા રાખી દીધા છે. બરોબર છે. બીજું હું તમને આ પોસ્ટર આપી દેવાનો છું, એટલે એમાં કઈ આપણે બહુ જોવાની જરૂર નથી. બરોબર છે. હવે મને એવું લાગે છે કે આપણે થોડા ક્વેશ્ચન લઈએ. ઓકે, હેન્ડ રેઝ કરવાનું રાખજો. બરોબર છે. ઓકે,
પેલા હેન્ડ રેઝ કરશો. ઓકે, ચલો પ્રિયંકાબેન બોલો. પ્રિયંકાબેન નો હેન્ડ રેઝ થયો તો. ચલો એનીવન ક્વેશ્ચન છે, નકર આપણે એને પૂરું કરીએ. સર હું કાઉન્સેલિંગ વિશે કંઈક બોલી શકું? હા બોલો બોલો. વિહારભાઈ. યસ, વિહાર બોલું છું. હેલો. બોલો. હા જી જી. સર વેલ, મારો ક્વેશ્ચન એવો છે કે મેં મારા જેટલા ફ્રેન્ડ્સ જેમણે થેરાપિસ્ટની હેલ્પ લીધી છે એમાં મેં એ જોયું છે કે અમે બધા ફર્સ્ટ ઓફ ઓલ અમે બધા નાના સેન્ટરમાંથી આવીએ છીએ અને ત્યાં જે સાયકેટ્રિસ્ટ હોય એમનું સીધું કામ એક જ છે કે એક સસ્તા સેરોટોનિન એનહેન્સર કે બીજી અમુક સાદી ન્યુરોટ્રાન્સમીટરના જે લેવલ હોય ને અલ્ટર કરતી હોય એવી દવાઓના પ્રિસ્ક્રિપ્શન ફાડીને આપી દે છે. બટ જે કોર વસ્તુ જે એક ક્લસ્ટર છે આઈડિયાનું કે સ્કીમા જે તમે કહો છો, જે આ પ્રોબ્લેમને ઇનિશિએટ કરે છે એનું સોલ્યુશન તો થતું જ નથી. રિઝલ્ટ ઇવન ધો એ લોકો દવા ઉપર હોય એ લોકો સેમ અમાઉન્ટ ઓફ મેન્ટલ પ્રોબ્લેમ ફેસ કરતા હોય છે. સર એના ઉપર તમે કઈ પ્રકાશ પાડી શકો? બિલકુલ બિલકુલ, બહુ સરસ પ્રકાશ પાડી શકો. જો ભાઈ, કારણ કે મેં પોતે ફેસ કર્યું છે આ. યસ યસ યસ, આઈ અન્ડરસ્ટેન્ડ. જો પહેલી વસ્તુ છે ને, એથિક્સ આપણે ભણવાના સૌથી છેલ્લા લેક્ચરમાં આવશે. પણ એથિક્સ ની અંદર સૌથી મોટી વસ્તુ શું છે ખબર છે? કે એકચ્યુઅલી કોઈ પણ સાયકાટ્રિસ્ટ પાસે જયારે પેશન્ટ આવે છે ને, ત્યારે એની ઓળખ કરવામાં એને મિનિમમ, હું એવું માનું છું, એનું ઇન્ટરવ્યુ લેવામાં, ઓબ્ઝર્વેશન કરવામાં, એની પ્રોસેસમાં 20 થી 25 મિનિટ થાય. તમે કોઈ સાયકાટ્રિસ્ટની જો કોઈ મુલાકાત લીધી હોય તો વિધિન 5 મિનિટમાં એ તમારું ડાયગ્નોસિસ કરશે અને તમને શું કહેવાય પ્રિસ્ક્રિપ્શન લખીને આપી દેશે. જો હવે પ્રોબ્લેમ શું છે ખબર છે? સ્ટેપ છે. સ્ટેપની અંદર સૌથી પહેલા છે ને, સૌથી પહેલો પોઈન્ટ એ છે કે તમારે સાયકોલોજીસ્ટ કે કાઉન્સિલર ની મળે. જો લેયર હોય માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને પ્રોફાઉન્ડ. સામાન્ય, મધ્યમ અને તીવ્ર પ્રકાર લેવલ સુધીની સમસ્યાઓ હોય. તો આ જે સામાન્ય જે સમસ્યાઓ છે અથવા મધ્યમ પ્રકારની, એ તમારે કોઈ દવાની જરૂર જ નથી. તમે એક સારા સાયકોલોજીસ્ટ જે નોલેજેબલ છે, જે એક્સપિરિયન્સ વાળો છે, એની પાસે જઈને એની મદદ લઈને તમે આ પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકો છો. સિવિયર કેસીસની અંદર જ્યાં તમારા બિહેવિયર પ્રોબ્લેમ્સ ખુદ વધી ગયા છે, તમને પોતે અને બીજાને એ બહુ ડિસ્ટર્બિંગ લાગે છે, એ નુકસાન પહોંચાડી શકે એવા છે, એવી સ્થિતિની અંદર જ તમારે, અથવા તો એનો પીરિયડ ક્રોનિક છે, લાંબા ગાળા સુધી સમસ્યા છે, તમારે સાયકેટ્રિસ્ટ પાસે જવું જોઈએ. એટલે આ વસ્તુનો અવેરનેસ છે ને બહુ ઓછી છે આપણા કલ્ચરમાં. એની બેઝ નોલેજ જ નથી કે ભાઈ સાયકેટ્રિસ્ટ નો સેકન્ડ નંબર છે. આપણે સાયકેટ્રિસ્ટ ને પેલા પકડીએ છીએ. તકલીફ એ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. એનીવન એલ્સ? સર હાજરી માટે હાજરી અને એ બધું તો આપણે કરી દઈશું હમણાં. તમે આ 5 મિનિટમાં તમારે કોઈ પ્રશ્ન હોય તો પૂછો, નકર પછી આપણે સીધા જતા રહીએ એના ઉપર. હાજરી આ સેશન કે લેક્ચર રિલેટેડ. હા, કેસ સ્ટડી ઘણી બધી છે, ઘણી બધી. તમારે કેવી સાંભળવી છે? જો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ રિલેટેડ કહું, ડિપ્રેશન રિલેટેડ કહું, ધેર આર લોટ્સ ઓફ સ્ટડી. હું તમને એક કેસ સ્ટડી કહું, ચાલો, બહુ સરસ, તમને મજા આવશે. મારી પાસે એક પેશન્ટ હતું જે મારી પાસે આવે છે અને જો આ એક યુનિક કેસ છે, એટલે હું તમને કહું કે ખૂબ રડે છે, ખૂબ ગુસ્સો કરે છે, હું ગાંડી છું, હું માનસિક બીમાર છું, હું ગાંડી છું, એવું જોર જોરથી બોલે છે. અને સાયકેટ્રિસ્ટ પણ મૂંઝાઈ જાય છે કે આવું અચાનક આવું શું છે, આટલું એગ્રેસિવ. એટલે ઘણી વખત કેવું થાય કે જયારે પેશન્ટ પોતે રિપોર્ટ કરતો હોય ને માનસિક તીવ્ર બીમાર હોવાનો, એટલે જે પોતે એક્સપર્ટ છે ને એ ઘણીવાર માની બેસે છે કે આ માનસિક બીમાર છે. બરોબર છે ભાઈ? અવાજ તમારો ક્લોઝ રાખજો, ડિસ્ટર્બન્સ થાય છે. ઓકે, તો એ
મારી પાસે પછી એ જ્યારે આવે છે ત્યારે મારો રેપો ડેવલપ થાય છે, 1-2 સેશન જાય છે, ત્યાં સુધી એ રિપીટેડલી એવી જ ફરિયાદ કરે છે હું માનસિક બીમાર. પણ એકચ્યુઅલી શું થાય છે, આપણે આગળ છે ને એક એપ્રોચની અંદર જોશું, સાયકોડાયનામિક એપ્રોચ, કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ. જ્યારે તમે એવું લાગે છે કે રિયલ લાઈફની અંદર તમે તમારા જે આવેગો છે, ઈચ્છાઓ છે, તમારી જે નીડ છે એ ફૂલફિલ નથી થતી, ત્યારે તમે આ દુનિયાથી એક પ્રકારનું વિડ્રોલ, આપણે ડિફેન્સ મિકેનિઝમ, બચાવ પ્રયુક્તિ જો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભણ્યા હશે, બરોબર, એક પ્રકારનો વિડ્રોલ ઉત્પન્ન થાય છે, એક ભાગવાની, બચવાની, છટકવાની એક વૃત્તિ ઉત્પન્ન થાય છે, બરોબર છે. અને એના કારણે થઈને પછી એ દર્દી પોતે માનસિક બીમાર હોવાનો એવો ઢોંગ કરે છે જે વાસ્તવિકતા હોતી નથી, અને પછી એ પકડાઈ જાય છે, અને પછી એ વ્યક્તિ જે છે કાઉન્સેલિંગ થાય છે, અને શી વિલ બી ઓલ રાઈટ વિધિન ફ્યુ સેશન્સ. તો આ એક એક્ઝામ્પલ છે કે કેવી રીતે કેસ સ્ટડીમાં આવું હોય છે. એક કેસ તમને મેં પ્રેઝન્ટ કર્યો. ઓકે, બીજું કઈ હોય તો બોલો, નકર આપણે પૂરું કરીએ. છે કોઈ પ્રશ્ન હવે સેશન રિલેટેડ? સર કહી દેજો. મેહુલભાઈ બોલો ને. સર એક પ્રશ્ન છે. જી સર તમે કીધું કે રેપો બિલ્ડ કરવાનું, સાયુજ સ્થાપવાનું, પરંતુ સર કોઈ પેશન્ટ, કોઈ ક્લાયન્ટ એવું આવે કે એ મતલબ એ અનુકૂળ ના હોય અને એ આપણે એની સાથે સારી રીતે રેપો બિલ્ડ ના કરી શકીએ, તો આપણે એવું શું કરી શકીએ કે જેનાથી એને આપણા ઉપર સારી રીતે ટ્રસ્ટ આવી શકે? જો ટ્રસ્ટ માટે છે ને એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થવી જોઈએ. ઘણી વાર તો કેવું થાય કે તમે જે બહુ આવો કેસીસ કેવા હોય, હું તમને કહું મારા એક્સપિરિયન્સના આધારે, કે એક પ્રકારનું એની અનિચ્છા હોય સ્ટેશનમાં આવવાની, કાઉન્સેલિંગમાં આવવાની, ફોર્સફુલી આવ્યા હોય, કોઈ લઈને આવ્યા હોય, એટલે એ શું કરે છે, એ પોતે ડિટેચ થવા માંગે છે, દૂર થવા માંગે છે, સ્પેસ બનાવવા માંગે છે. એટલે એ તમારી સાથે એ કાઉન્સેલિંગમાં અથવા તો રેપોમાં ક્યાંય કોમ્યુનિકેટ કરતા બચે છે, પણ એ જ તમારી કળા છે, ત્યાં કળા આવી જાય છે, બરોબર છે, ત્યાં તમારું કૌશલ્ય આવી જાય છે. હેલો સર. કે તમે કેવી રીતે એને એપ્રોચ કરો છો. મેં આગળ વાત કરી, તમારા જે સ્કિલ છે, સહાનુભૂતિ, પરાનુભૂતિ, જે લિસનિંગ સ્કિલ છે, અને તમારે ધીરજ રાખવી પડશે, તમારે થોડો સમય, યુ હેવ ટુ ટેક ટાઈમ, પછી તમને એ રેપો બિલ્ડઅપ થશે. ઓકે સર, થેન્ક યુ. ભાવનાબેન બોલો. હા સર, મારે એવું કેવું છે કે આપણે જનરલી વ્યવહારમાં શારીરિક રોગો કરતા પણ માનસિક રોગોનો વ્યાપ વધારે છે, પણ અમુક રિહેબિલિટી સેન્ટર પર અથવા પર્સનલી જે લોકો સલાહ આપતા હોય ને, ત્યાં એ લોકોનો રેટ બહુ ઊંચો હોય છે. તો નોર્મલ વ્યક્તિઓને કેવી રીતે પૂછાય, અથવા એમાં આપણે કઈ રીતે સજેસ્ટ કરીએ? આપણે આજુબાજુ ઘણા બધા એવા વ્યક્તિ હોય છે જેને સલાહની જરૂર હોય, પણ આપણે કઈ રીતે એને સજેસ્ટ કરી શકીએ કે તમે અહીં ફલાણા સેન્ટર ઉપર જાઓ, કેમ કે ભાવ બહુ ઊંચા હોય છે એમના. તો એના માટે જો પહેલી વાત તો એ છે, આ એડ-ઓન કોર્સનો હેતુ જ છે ભાવનાબેન, આ એડ-ઓન કોર્સનો હેતુ શું છે કે આપણે એવો લોકો જે છે આપણી આજુબાજુ, બરોબર છે, એને એટલા સ્ટ્રેન્થન, એવા શક્તિશાળી બનાવી દઈએ કે જે સામાન્ય પ્રશ્નો છે, યુઝ્યુઅલ પ્રોબ્લેમ્સ છે, ડે ટુ ડે લાઈફના પ્રોબ્લેમ્સ છે, કોમન પ્રોબ્લેમ્સ છે, આ છે એ લોકો પોતાની જાતે અથવા પોતાની આજુબાજુના લોકોને મદદ કરીને એમાંથી બહાર નીકળી શકે, બરોબર છે. બાકી જો જે કન્ડિશન સિવિયર છે, આગળનો પ્રોબ્લેમ છે, મતલબ એ લેવલ એવો છે જે ટેકલ થાય એવો નથી. નાવ યુ હેવ ટુ ઓપ્શન. તો આઈધર યુ ગો, કે જે લોકો મતલબ બહુ જેને આપણે પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ કહીએ છીએ, તો પ્રાઇવેટ પ્રેક્ટિશનર પાસે જાઓ, ઓર તમે જઈ શકો છો ગવર્મેન્ટ સેક્ટર્સની અંદર. જો દરેક સિવિલ હોસ્પિટલમાં કમ્પલસરી એક સાયકોલોજીસ્ટ હોય છે, દરેક સિવિલ હોસ્પિટલમાં. એ સિવાય ફિમેલ માટે તો લોટ્સ ઓફ જગ્યા છે, 181 છે, સખી વન સ્ટોપ છે, મહિલા, જે મતલબ ડિપેન્ડ ઓન ફેક્ટર કે કેવો પ્રોબ્લેમ છે એના આધારે, જો એને સોશિયલ પ્રોબ્લેમ છે, ફેમિલી પ્રોબ્લેમ છે, પર્સનલ લાઈફ રિલેટેડ પ્રોબ્લેમ છે, એના આધારે એ ડિસાઇડ થશે કે એને
કયું ચૂઝ કરવું. એટલે એવું નથી, ગવર્મેન્ટ સ્પેસની અંદર પણ હોય છે ઘણા બધા ઓપ્શન્સ, પણ તમારી વાત સાચી છે કે હજી આપણે એવા નથી સોર્સ ઉત્પન્ન કરી શક્યા. અને ગવર્મેન્ટ પોતે છે ને આ કડવું અને નર્યું સત્ય છે કે જવાબદારીથી ભાગે છે, એમને કોઈ રિક્રુટ કરવા નથી કેમ કે પગાર આપવા ગમતા નથી, અને આ વાસ્તવિકતા છે. આપણે શું થાય એટલે એ વસ્તુને આપણે યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. અને આપણે અહીંથી આગળ વધીને આપણે શું કરી શકીએ? જો હું એક અધ્યાપક તરીકે મને હંમેશા એવું થતું હતું કે આપણે એવું એક બનાવીએ માસ કે એ પોતાની આજુબાજુ, આજે તમે આજે 300 જણા આજે હાજર છો મીટિંગમાં, આ 300 જણા આજે આ કાઉન્સેલિંગના બેઝને સમજી ગયા, આજે આખું તમે 30 લેક્ચર પૂરો કર્યો. હું એવું ગેરંટી સાથે કહું છું, વિશ્વાસ સાથે કહું છું કે કમસે કમ તમે એટલા તો એલિજિબલ થઈ જશો કે તમારા પોતાના લાઈફમાં, તમારા પ્રોફેશનલ લાઈફમાં, તમારા આજુબાજુ મિત્રો, પરિવાર, સમાજમાં જે કઈ નાના મોટા પ્રશ્નો થાય છે ને કોમન, એને તમે સોલ્વ કરતા શીખી જશો, એને તમે કાઉન્સેલિંગ કરતા શીખી જશો, તમારા બાળકો સાથે તમે સારું એડજસ્ટમેન્ટ ક્રિએટ કરી શકશો. તો આ એડજસ્ટમેન્ટ સ્કિલ અને કાઉન્સેલિંગ સ્કિલ તમારી અંદર બહુ સારી ડેવલપ થઈ જશે. આ જ આપણો આ આખા જે કોર્સનો મૂળ હેતુ છે. ઓકે, કોઈ છે હવે? નકર આપણે પછી આગળ વધીએ. વેરી ગુડ સર. હા, મારે હેન્ડ રેઝ કરો પ્લીઝ, હેન્ડ રેઝ કરો. કેમ રીતેશભાઈ બોલે છે? હા રીતેશભાઈ બોલો. યસ સર. રિસ્પેક્ટેડ સર, વેરી ગુડ ઇવનિંગ સર. સર, ખૂબ બે દિવસથી બુદ્ધ સેશનનો અમને લાભો મળી રહ્યો છે. સર, આપની સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આ બાબતે. સર, આપ આટલું સરસ સેશન કરી રહ્યા છે તો સર મારો એવો એક ઉદ્દેશ છે કે અમે જેટલા પણ અહીંયા છે, કાલે 200 સમથિંગ વિદ્યાર્થીઓ હતા અને આજે 300 સમથિંગ 296 જેવા છે. સર, તમારી જે પ્રતિભાશાળી સ્કિલ છે અને આપના સંસ્થાના ડોક્ટર સમીર સર, હેડ ઓફ ડિપાર્ટમેન્ટની પણ ખુદ જે એમની જે સિદ્ધિ છે સર, આ અનુસાર અમને તમામ વિદ્યાર્થીઓને સર એક એવું પણ પ્લેટફોર્મ પૂરું પાડી આપવામાં આવે કે જેના કારણે અમે લોકો રિસર્ચમાં પણ બધું લઈ શકીએ. કારણ કે આજના જે પ્રશ્નો છે એ પ્રશ્નને સર અમે તમારી સાથે શેર કર્યા પછી કે એ અમારા સુધી કે આટલા લોકોના સુધી લેશે, પણ અમે રિસર્ચમાં પણ સર આપની સહાયથી સર આગળ વધવા માંગીએ છીએ. તો એ માટે પણ સર શું કંઈ અમને આપ તરફથી અમને ટેકનોલોજી એનું કંઈ પણ નોલેજ અથવા એ રિલેટેડ જો આપ સેશન લો તો એ વધુ ઉપયોગી રહેશે. અને શું અમે આપનો સંપર્ક સર પર્સનલી કરી શકીએ છીએ આ બાબતે? હા, એ આપણે કરશું ચોક્કસ. રિસર્ચ એવી વસ્તુ છે કે જેમાં છે ને આપણે કેટલીક સંસ્થાની પરવાનગીઓ લેવી પડે ઉચ્ચ કક્ષાએથી, એટલે એ બાબતે તો આપણે એ પછી આગળ તમારે મને પર્સનલ કોન્ટેક્ટ કરજો ને એના માટે, નો ડાઉટ. આપણે અને પીએચડી ગાઈડ સર, પીએચડી ગાઈડશીપ માટે આપને કોન્ટેક્ટ કરી શકીએ? નહીં, પીએચડી તો જે તે યુનિવર્સિટીએ નક્કી કરેલા હોય, બરોબર છે. હું પોતે અત્યારે પીએચડી ગાઈડ નથી, હું એકેડેમિકમાં ન્યૂ છું 5 જ વર્ષથી. ઓકે, એનું ગાઈડન્સ સર હાજી હાજી એનું જે મારા લેવલનું જે ગાઈડન્સ એની ટાઈમ તમે કોઈ પણ સમય લઈ શકો. જી જી જી, થેન્ક યુ વેરી મચ સર. કોઈ જી જી જી. નેક્સ્ટ કોઈ છે બીજું? એનીવન એલ્સ? સર, અટેન્ડન્સ આપો ને. સર, મારો ઓકે, વેઇટ અ મિનિટ. યસ, બોલો. હા સર, મારો બોલો પ્રશ્ન છે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત એક હેન્ડ રેઝ કરો. પ્રવીણભાઈ બોલી લ્યો પેલા. સર, માનસિક સ્વાસ્થ્ય ગામડાઓમાં જ જાગૃતિ નથી, તો ક્યારેક ગામડાઓના લોકો આ બાબતને ભૂત પ્રેત સાથે જોડી દેતા હોય છે, તો તે જાગૃતતા લાવવા મનોજ, તમારો જે પોઈન્ટ છે ને એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે ને. મેં મનોદર્પણ મેગેઝિન છે ને આટલા વર્ષ ચલાવ્યું ને, એનો હેતુ ઈ જ છે કે લોકોમાં જાગૃતિ આવે, અવેરનેસ આવે, અને એ અવેરનેસ લાવવા માટે મેં ખૂબ જ પ્રયત્નો કર્યા છે. પણ એકચ્યુઅલી છે ને આપણું સોશિયલ સ્ટ્રક્ચર એટલું ટિપિકલ છે ને, અને ખાસ કરીને ધર્મ હારે ને જોડી દીધું છે, અને ધર્મ હારે અને રિચ્યુઅલ્સ હારે જોડી દીધું, અને એના હિસાબે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ચેન્જ. બટ હા, આનો એક જ રસ્તો છે, એજ્યુકેશન, નોલેજ. તમે તમારા લેવલે એને કહી શકો. મારા એક મિત્ર છે, એ પોતે એવા સમાજમાંથી આવે છે કે એને ફરજિયાત એના જ્ઞાતિના ભૂવા હોય, પરિવારનો ભૂવો હોય, અને એને નાની નાની વાત ફરજિયાત જવું પડે. એટલે મેં એને કીધું, તું સાયકોલોજીસ્ટ છો, તારે ભૂવા પાસે જવું પડે? મને ખબર છે આ બધું ખોટું છે, ધતિંગ છે, પણ અમારે આ સોશિયલ રિચ્યુઅલ્સ છે ભાઈ,
અમારે સમાજમાં આવે એટલે જવું પડે, કરવું પડે. તો આ સિચ્યુએશન છે. ઓકે, તો ઇટ્સ ટેક ટાઈમ. આ બધું સડનલી ચેન્જ નહીં થાય. લોકો આંકડી દેતા હોય. સર એમએ પછી કયા કોર્સ કરી શકાય સાયકોલોજીમાં? એમએ પછી કાલનો મેં છે ને રેકોર્ડિંગ મોકલો છે, તમે કાલની છેલ્લી અડધી કલાક જોઈ લેજો, એમાં મેં વિગતે આપેલું છે. ઓકે, કાલની રેકોર્ડિંગ જોઈ લો. ઓકે, હવે આપણે પ્રશ્ન જવાબ અહીંયા પૂરા કરીએ. હા, ક્લિનિકલ સાયકોલોજીસ્ટના, મારી વાત સાંભળી લો, ક્લિનિકલ સાયકોલોજીસ્ટના કયા કયા કોર્સિસ થાય છે એની મેં ઇન ડિટેલ આન્સર આપેલી છે. કાલના છેલ્લા મેં રેકોર્ડિંગ મોકલું છે, તમે જો ફરીવાર મોકલી દીધી એવું હશે. થશે, તમારી પાસે એપ હોય તો થશે. તમારી એ એપમાં જ થશે, ફ્રી કોન્ફરન્સ કોલ એપમાં જ. તમારી પાસે એપ હોવી જરૂરી છે, એ એપમાં જ થશે. આ લોકોનું એ મોનોપોલી છે, બરાબર છે. એટલે એપમાં જ રેકોર્ડિંગ ખુલશે, એટલે એની અંદર ખોલવાનો ટ્રાય કરજો, એપમાં ખુલી જશે. સર અટેન્ડન્સ ચલો, હા હાલો આપી દો હવે. હો, ચલો વેઇટ કરો 2 મિનિટ બધા. સર નેક્સ્ટ લેક્ચર ની એટેન્ડન્સ ફરી ભરવાની થશે ને? દરેક લેક્ચરની એટેન્ડન્સ અલગ અલગ આવશે અને ફીડબેક પણ અલગ અલગ આવશે. ઓકે સર. અને કોડ પણ અલગ આવશે સર? હા, કોડ પણ અલગ આવશે. સર અમે કોડ નથી નાખતા તો બી આવી જાય છે. હેલો સર. હલો સર. વેઇટ મૂકું છું ભાઈ, વેઇટ કરો. મને 2 મિનિટ પ્રોસેસમાં તો. હવે ચેટ બોક્સ ખોલી રાખો બધા, હું પેલા હાજરીનું મૂકી દઉં છું. બિનજરૂરી મેસેજ ન કરતા, નકર જે આ કોઈને મળશે નહીં. સર શેમાં આવે ચેટ બોક્સ? ખબર નથી. તમે આમાં જાઓ, મોરમાં જમણી બાજુ મોર લખેલું છે, એમાં 3 બટન દબાવો એટલે ઉપર આવશે ચેટ. હા આવ્યું સર. કોડ આપી દો ને. આપું બેન, આપું ઉતાવળ. હવે ચેટમાં શું કરવાનું સર? ચલો, એટેન્ડન્સ આપી દીધી છે અને એનો કોડ પણ આપી દીધો છે બધાને, બરોબર છે? બધા ભરી લો. બિનજરૂરી મેસેજ ન કરતા ચેટ બોક્સમાં કોઈ પણ. હાજરી પૂરવા માંડો ફટાફટ. હું હવે ફીડબેક નું 2 મિનિટમાં મૂકું છું, ભરો ત્યાં. સર કોડમાંથી લખવાનું? અરે ચેટ બોક્સમાં જોવો બેન, ચેટ બોક્સમાં લખ્યું જ છે કોડ. ક્લિનિક 0.2 सॉरी क्लिनिक 02. सर किसी का अगर कल रह गया हो लेकिन अटेंडेंस रह गया हो तो? સર લિંક ને કોડ સેન્ડ કરજો ને. મોકલું છે, તમે ચેટ બોક્સમાં જોવો. બતાવતા નથી આમાં. ફરીવાર મોકલી દઉં છું. હવે હું ફીડબેક મૂકી છું, 2 મિનિટ વેઇટ કરો. सर अगर किसी का कल रह गया हो तो सेशन अटेंड किया लेकिन अटेंडेंस रह कोई गई हो तो? टेंशन नहीं करो, एक आध सेशन से कोई फर्क नहीं पड़ता है, ठीक है? एक आध सेशन से कोई फर्क नहीं पड़ता है. चलो હવે ફીડબેક આવે છે, તમારે ચેટ બોક્સ ખોલ્યું રાખજો. ચલો ફીડબેક આવી ગયું છે, બરોબર છે. હવે હું એટેન્ડન્સ ફરીવાર મૂકી દઉં નીચે. ઓકે, આ એટેન્ડન્સ ફરીવાર
મૂકી બેન, જો એટેન્ડન્સ ફરીવાર મૂકી અને એનો નીચે કોડ પણ મૂક્યો, બરોબર છે? ચાલો, ઓકે, એટેન્ડન્સ અને એનો કોડ. સર આ અંદર જ સેન્ડ કરવાનું, એ ક્લિનિક C2 કરીને અંદર એ દબાઈ દીધું, અંદર જતું એ રહ્યું. લખવાનું એક બોક્સમાં ક્લિનિક કોડ માંગશે, એ કોડ અંદર ટાઈપ કરી દેવાનો, બીજું કાંઈ કરવાનું નથી ભાઈ. હા એટલે ટાઈપ થઈ ગયો સર. બસ સબમિટ કરી દો એટલે તમે હાજરી પુરાઈ ગઈ તમારી. પછી કઈ કરવાનું નહીં ને? સ્ક્રીનશોટ નહીં પાડવાનો? ના, કોઈ કાંઈ જરૂર નથી. સબમિટ સક્સેસફુલી આવી જાય એટલે ચિંતા છોડી દો. હાજરી અને ફીડબેક બે ભરજો હો, બે કમ્પલસરી છે. ફીડબેક પણ ભરવાના છે, એટલે એ પ્રમાણે અમે ઇમ્પ્રુવમેન્ટ લાવી લેક્ચરમાં. હા હા હેલો, હા બોલો બોલો, પ્રશ્ન હોય તો બોલો. સર જી વ્યાખ્યાતાનું જે